અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં બંધ પડેલ બેડ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોખંડના વિવિધ ભંગારની થયેલી ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે અંસાર માર્કેટ 6 ઈસમની ધરપકડની લોખંડના ભંગારના જથ્થા અને બોલેરો પિકઅપ તેમજ મોબાઈલ મળી કુલ 6,64,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી લોખંડના સેલ પાઇપ અને વાલ્વ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પિકઅપ ગાડીમાં સવાર ઈસમ પાસે ભંગારના જથ્થા અંગેના બિલ અને આધાર પુરાવો માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા એલસીબી પોલીસે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી, સંતોષ જગપ્રસાદ શેખ, શકીલ ખાન, મુબારક અલી, જુલ્ફેકાર અલી ખાન અને રંજીત અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીને અટકાયત કરી ₹1,38,00,000ના લોખંડનો ભંગારનો જથ્થો, 5 લાખની બોલેરો પિકઅપ, મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ કિંમત ₹6,64,000 મુદ્દામાલ કબજે કરી તેઓને પાનોલી પોલીસના મથકના હવાલે કર્યા હતા.